જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગે 8 અને આપણા બાજુ રોટલીની તૈયારી થઈ ગઈ. રોટલી બનાવે આ બાજુ અમારા લીલોજી આવી જાય ઓટો મારવા. લીલા ચેર અમે ખત્તા ખાઈને આપણે આ જમીન ગોવિંદજીના ઘરે કે ગોવિંદજી ચૂપચાપ કોક વાતો કરતા હતા બે જણા. અમારે રોજ વાતો ચાલુ હોય ભાઈ. ઓય વાપરતો તો મુકો શું વાતો કરી એ તો બે માણસના વાતો હોય એવી. અમારી થોડી વાતો વાતની હોય વાતની હોય. થોડું ઉતાવળ બોલવું ને કરે કે અમે ના જુઓ તો પણ અમુક વાત એવી હોય ઉતાવળ ના કહેવાય વળી. ઉતાળો શું બોલવાનું હોય? આ તમારે થોડો અવાજ વાપર્યો તો વળી આયા ઉતાળો ખોટું બોલો અને વસ્તી વાપરે એવું નહીં કરવાનું. ધીમે ધીમે બોલવાનું, ધીમે ધીમે વાપરવાનું. બધાને કહેવાનું હોય બસ. એટલે માફી માફી બોલવાનું, કોઈ વધારે મગજ દોડાવવાનું નહીં. આ તમારા ગુરુ તમે હલ્લો આવાકમાં જો ધીમે ધીમે બોલે એવી ધીમે ધીમે ચાલુ કરી દીધું ધીમે ધીમે બોલવાનું. જ બોલવાનું. ઉતાવળ ધીમું ધીમું તમે બોલો ને હા. મિનિટો જો ખેંચે. તમારે અમુક તમે બોલો ને ચાહક મિત્રોને ખબર નહીં પડતી એટલે તમારે થોડું કરવાનું અવાજ ખેંચી હું એના માટે વિશાળ માઇક્રો લાવવાનો હું માઇક્રો માઇક્રો લાવવાનો ભણાવવાનું હોય ખબર ઓહો એ આપણા મિત્ર અહીં ખેરાલુથી હા અમને કીધું કે અનિલજી તમે તમારે જોઈતું હોય તો લઈ જાઓ, મારે પડી મારે કોઈ કોમ આપતું નહીં, તમે તાર હા તમે કહો તો તમે તાર પાર્સલ કરાવી દો આપણા તારો પેલો કેમેરાનો માઇક્રો પડી ફોનમાં આવે કેમેરા કેમેરા માઇક્રો હા આપણા જોડે કેમેરાનું ખબર નહીં પણ બાકી આ તો આપણું ભણાવવાનું હોય ખબર ઓહો અમુકમાં હોય. કોઈ ભણાવી દેવાનું એટલે ચારોનો અવાજ કેચઅપ થાય. બાકી બીજો રોડ પર કોઈ સાધન હોય એવાનો કેચઅપ ના થાય કેવું? ના એવાનો ના થાય, બીજો બધાનો કેચઅપ થાય. બોલાવવાનું ના ના બરાબર. તો કાલ શનિવાર છે, કાલ શનિવારની બૂમ પડાવવાની માર્કેટમાં. કાલ જવાનું માર્કેટ કરવાનું અહીંયા ના કાલ નહીં જવાનું કાલ નહીં જવાનું. હા હા આપણે તો હજી આવતા શનિવાર સેટ કરીએ. જેને આપણે બધું દવાખાને જવાનું બધું ભીડ પટાવીએ. શનિવારે તો વિડીયોમાં તો મેળ આપતા. તમારે કહેવું જ કહી દેજો આવતા શનિવારે જવાનું પણ. આવતા શનિવારે જવાનું છે તમારું. શનિવારે આપણે જો શનિવારે અમે જવાના છે. શનિવારે વહેલા હોટલે જવાનો. હોટલથી બપોરે 1-2 વાગે હોટલ બંધ કરી અને સીધો જવાનો છું દવાખાને. તો દવાખાનું કામ પટાઈ અને સીધા બી જણા આવતા રહેવું ઘેર. ઘેર આવી નહીં ધોઈને તૈયાર થઈ અને ખાવા પીવાનું તો બનાવવાનું નહીં ઘેર બરાબર. ડાયરેક્ટ સીધો આપણે 4 વાગે જેવા હેડશું ને તો સીધા હોટલે જઈને જમવા જ બેસવાનું બરાબર. વાંધો નહીં, તમે ક્યારે જેમાં જાવ ત્યાં આપણે તૈયાર જ છીએ. એટલે આપણે કાલ જવાનું છે. કાલ ફાઇનલ ત્યાં શનિવારે નહીં જવાનું, આવતા શનિવારે 4 વાગે નીકળવાનું. તમારા 2 વાગે આવતા ઘેર સિંધુની 6 વાગે જેવા ત્યાં કરીશું. બાબારીનું નામ પડે ને એટલે લીલાજી છે. પણ 100 વાગે કઈ નીકળવું પડે એટલું મોડું. સવારીનું નામ એટલે આખું અલગ. 100 વાગે ના નીકળે આપણે થોડા વહેલા નીકળે સારું શું રહે. વાંધો 6 વાગે? આપણે તો જો આપણે 4 થી 5 નીકળવા નીકળે ને તો આપણે ખાવાના ટાઈમે પેલા ભાગેલી હોટલે પહોંચી જઈએ કોઈ વાંધો નહીં, તમે બરાબર. જમવાના ટાઈમે નો ટેન્શન. એ હોટલ સારી છે. આપણે જવા તૈયાર છીએ. એ હોટલ આપણા ભાઈ બંને જ છે એટલે કોઈ જોવું પડે એવું નહીં. કપડો એટલે બપડો લાવવો હોય એટલે લાવી દેજો. કપડા તો આપણો પડે જ છે. એટલે એ ભાઈ સ્ટોકમાં નહીં. હા બા ભાગ્ય જે હોટલ રહી ને એ ભાઈબંધનો ફોન આવ્યો શનિવારે જવાનું, રવિવાર ને સોમવારે પાછું. પાછું. હા આવું તો નહીં. 5 દાડા બોલાડો. ના ના સોમવારે રહેવું છે, મંગળવારે પાછા. હા ના સોમવારે જ આવતું રહેવું. આ તો કોઈ સોમવારે આપણે રવિવાર વાંચી ક્યાં રહીશું આપણે? ચાલો આપણે દાડા જવાનું છે. ચાલો ને ઓકે. પછી ખારી જગ્યાએ કંઈ ખાઈ પીને શાંતિ આરામ કરશું ને ખાવાનું તમે ગાડીમાં લઈ લેજો કે આપણે તો ખાવું નહીં. હા રાધવાનું આવો તો રાધવાનું બહુ રાધવાનું મજા ના આવે, કંટાળો ના આવે. મજા પાછી ખાવાનું એવું હોય, આપણે પૌવા હોય, બીજું ખાવાનું શું હોય બધી? ના આપણે ના હા ખાવાના છીએ. હા પૌવા કાલે આપણી ના ના તો હવે ચા પાણી કરવાનું એવું નાસ્તો કરવા જુઓ ને મારે વહેલા. એ તો એવું છે. ચા પાણી સામાન લઈ લો, બીજું કરીએ તમે. ચા ખોડ છે, એ બહાર દૂધ છે. વસ્તુ જો કે તમે રાજસ્થાનની અંદર એ તો આપણે નાસ્તો લઈ લેવાનો. બેઠા હોય ને આમ લાવવું જોઈએ લોકેશન એ તો નાસ્તો લઈ લેવું, આપણે ઘરનો નાસ્તો લઈ લેવું. ઘરનો નાસ્તો આપણે લઈ લેવાનો. અને જમવાનું જમી બાકી જમીન આયા શું ખાધું તમે જમીન આવતા એટલા વહેલા? વહેલા લે અમારે તો જમવાનું. વહેલા શું બનાવી તું? કઈ મને કરો તે. શું બનાવી તું? તો મિત્રો આપણે 4 થી 5 મિનિટ કઢના જઈએ તો કાલે આપણો લોક બનશે. લીલોજી વિડીયોમાં શું બોલ્યા હા. ના ખાવ દેડો. ના, કઈ રહ્યો તમે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. આપણે રાતનો કટ લેવું નહીં, સીધા સવારે વહેલા મળીશું આપણી હોટલ ઉપર. કેમાં બોલો બોલો ઓ મારી બીબડી સિકોતર મારા વિનુભાઈ ને 2 વરસ ને 5 વરસ બોલી હતી. તું એ 21 લાખની વાત કરી હતી, અમને ડૂચો વળસ. ઘડીક તું હેડજે સીધા સેવાણાથી અરર જોડો પેર ના પેર મારા ભગવાન
ઘડી ધૂળવા વળજે ના મિત્રો આપણે ક્યારથી નહીં જોઈ ફેર આપણે આવી ગયા ત્યાં દર્શનભાઈના તો અને અમારા દર્શનભાઈએ ચેનલ બનાવી છે પણ ચી ચેનલ છે મને તો ખબર નહીં મેં ખાલી વિડીયો જોયા હતા શું નામ છે ચેનલનું તમારું કોમેડી પાટણ કોમેડી પાટણ કોમેડી કોમેડી તો મિત્રો આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એવાના કોમેડી વિડીયો ફેમિલી સાથે સારા સારા આવે શું કહો બીજું શાંતિ મહેનત કરવાની જોર રાખો બધું થઈ જાય મહેનત તો કરીએ પણ તમારે જે થોડો સપોર્ટ કરે તો વધારે મેળા આવે હાલ આપણે કીધું ને સબસ્ક્રાઈબ સપોર્ટ કરી દો બસ બરાબર તો વાંચ્યા એ આપણા 8:30 અને આપણે હોટલે આવીને ચા બનાવી દીધી હતી ને આજે શનિવાર હતો તો આપણે ગાડીઓની બધી લાઈન લાગી હતી આપણે હોટલે ચા પાણી કરવા માટે તો આપણે હોટલે ચા પાણી કરી અને બધા નાસ્તો કરવા જઈએ અહીં અને આ બાજુ બાબુલાલના કારીગરો હોય આ બાજુ બચ્ચન શું કહો બચ્ચન અને આ બાજુ બાબુ કાકા શું કહો બાબુ કાકા બોલો ભાઈ આ જાહો જલાલે જોઈ લો આપણી યાર હા બાબુ કાકાની મારવાલ હા બાબુ કાકાના જો પ્રશાંત માર્બલ ટાઈસ તારે બોલવા દઈએ આપણી હોટલની બાજુ નજીક હા બોલો હા ઓવા શું કહો બહુआ હાઈવેનો વટ સમજી જો ગાડી હા તો આ બાજુ આપણા હાઈવેનો વટ પડી ગયો બાબુ કાકો કહી તો બાબુ કાકાના દુકાનના મોરે ગાડીઓ પડી તો બાબુ કાકા આજે ખુશ થઈ ગયા કે આવો માહોલ પહેલી વાર જોયો ને 22 રૂપિયા મળ્યા હા આપણે બધા ગોમના જ છીએ ગાડીઓ વાળા એટલે આપણે શનિવારે વખત ટ્રાફિક થઈ જાય શનિવારે બધા ચા પાણી કરવા આવી ને ચા પાણી નાસ્તો ટ્રાફિક થઈ જાય તો મિત્રો આપણા આ બ્લોગમાં બનાવી લેજો તો પછી આપણે મળીએ તો મિત્રો આપણે 8:30 થઈ ગયા અને દુકાન આપણે વધારી દીધી હે અલગ ધણી ટી સ્ટોલ પાર્લર એ મારા 12 બીજના ધણી લાજ રાખીએ મારાના તો મિત્રો આપણે આ દુકાન વધારી દીધી હે અને માલ નોંધાવાનો હતો તો આપણે માલ પણ નોંધાવી દીધો હો તો એ બાને ફોન કરીને કહી દીધું હો તો બા આપણો માલ લઈ અને આવી છી તો આપણે લીગડા કટ લઈ લઈએ અને આ બાજુ જીગાભાઈ તો જ્યાં હમણાં એમની હારીમાં તો હાલ તો સી નહીં અને આ બાજુ અમારા નિકુલભાઈ બેઠા અહીં તો આપણે નિકુલભાઈની મુલાકાત કરવાની તો નિકુલભાઈના ઘણા દાડે આપણે સમાચાર પૂછીએ નિકુલભાઈ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ આવે ગુડ ઇવનિંગ આવે આપણને જો ઇવનિંગના બિનિંગ આવડે યાર આપણે આઈ એમ ગુજરાતી દેશી હા જય બાબા રે શું કહો આ જીગાભાઈ હમણાં હારી જાય માઉન્ટ આબુ જાય આપણો ફોન આવ્યો હતો એટલે કટિંગ થઈ ગયું હતું બાનો ફોન આવ્યો હતો બા બજાર જાય બજારથી બાલ કટિંગ કરાવી અને પછી માલ લઈને આવી મેં કે તમારે ઘરે જવું હોય તો તમે જાજો કે હું આવું છું તો અમારા બાજુ નિકુલભાઈ બેઠા શું કહો નિકુલભાઈ ચેવું શકો તો જીગોભાઈ હમણાં હારી જાય માઉન્ટ આબુ જઈને આવતા રે હાલ બરાબર કે સવારથી નોકરી આવી જજો કે અત્યારે અધૂરામાં મજા ના આવે ભાઈ કે મારે તમારો હિસાબ કઈ રીતે ગણવો એવું જ થાય ને નોકરી કરતા એવું જ ના થાય હા નોકરી કરતા એવું ના થાય કે ના થાય સાચું બોલજો કે ભાઈ અધૂરામાં મજા ના આવે 2 કલાક માટે તમે આવો કાલથી આવજો ભાઈ એવી રીતે અમારા હિસાબમાં મજા ના આવે હા મજા ના આવે તમારે કેટલી હાજરી ભરાવી અમને ખબર પડે કહો પછી આખા દાડાની કરીને કલાકમાં ભાગવી પડે હા બીજું કોઈ કાલ તો તમારે શૂટિંગ કરવાનું હશે ઉતારવાનું ઓ કાલ રવિવાર છે તો આપણે નાઇટનું શૂટિંગ કરવાનું અને દિવસનું શૂટિંગ કરવાનું છે શૂટિંગ કરવા જવાનું હો અત્યારે શૂટિંગ કરવા જવાનું નાઇટનું ક્યારે જ ચાલે વાંધો નહીં ઓટો મારો હજુ શૂટિંગ ચાલ હા કેટલા વાંધો નહીં તો મને ફોન કરજો કેટલા વાગે 10 સાડા 10 થઈ જાય હા ચાલુ કરવાનું હા નક્કી 10 સાડા 10 11 તો સાચા આ બધા આખા પાછા આવે ને ખાઈ પીને બધા ભેગા થઈ પછી સ્ટોરી બોય નક્કી કરે પછી અમારું શૂટિંગ ચાલુ થાય અમારા 10 સાડા 10 તો કોઈ નહીં હું ખાઈ હું નવરો પડું તો તમે જોઈ કરો હા મને કરો હું તમારે જે હોય જવાબ આલું બરાબર ચાલુ હોય તમારે આવી જવાનું ના ચાલુ કાલ દાડે ઓટો મળી કરો શૂટિંગ છે એટલું કરવું હા એ મીટિંગ કરો ને હું આવીશ હા કશું વાંધો નહીં હું શું વાંધો જો કોઈક સજેશન આપવાની ઈચ્છા થાય તો હું સજેશન કશું વાંધો નહીં તમારે જે સજેશન આલવું હોય ઈચ્છા થાય ને શૂટિંગમાં આવવાની હા તો હું આવી છું બોલો કશું વાંધો નહીં આવી જવાનું છે તમારે તકલીફ ના હોય ના અમને કોઈ તકલીફ નહીં આવી જવાની હું વાંધો આપણે મસ્ત એક્ટિંગ કરશું યાર આ નવરા બેઠા બજાર પલો હવે એવું બોલું ધોતિયું પહેર લેવું હા ધોતી પહેરો ધોતી તમે લેવા જ છી એ તમે પેલા ખમણના ફેરિયાને તમે લીધા હતા નહીં પણ ધોતી નતું પહેર્યું ધોતી નતું ભેગા એમને તમે લીધા હાથે લીધા હતા ને ધોતી કે એક્સ્ટ્રા રાખજો જો ઈચ્છા થાય ને તો ધોતી પહેર લેવું કશો વાંધો ધોતી તમે લઈ લીધા હતા પહેર લેવું
તારે આવું અંદર એક રોલ તો કરવો છે એવો. ના રોલ તો કરો જ પડે, રોલ વગર તો મજા ના આવે તમે શું કહેવું. બીજું કહો. બસ બીજું મજા શાંતિ. બસ બસ. કાલ રવિવાર છે, કાલ રવિવાર માતાજી નોમ લઈ શૂટિંગ ચાલુ કરીએ. બરાબર બરાબર. તો જમવાનું નામ લઈને ચાલુ કરી દે. હા બહુચર બીબડી શીખોતર પહેલી અમારે તો ભાઈ 12 બીજનો ધણી હંગાત છે, કોઈ જોવું પડે એવું નહીં. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહીજો, તો પછી આપણે મળીએ. તો આપણે આવી ગયા ઘેર અને આ બાજુ જો અમારો સંકેત આવ્યો. સંકેત તારો હું ઘર છે મને મોટા પપ્પા શું કહેવાનું અને માલીનું કહેવાનું મોટી મમ્મી, બરાબર. એક ભાઈની કમેન્ટ આવી હતી એટલે કીધું કે સંકેતને તમારા મોટા પપ્પા કહેવડાવવાનું અને માલીના મોટી મમ્મી કહેવડાવવાનું. રેડી? શું કહે? હું બોમતા કોડો, હું બોલાવડો, શું કહેવો? હા મોટી મમ્મી મોટા પપ્પા બીજું કોઈ બોલવાનું હતા? જગા કાકા નહીં ગમતા એવું? તો મિત્રો આ બાજુ આપણે બાજરીનો રોટલો અને કઢી, ગરમ ગરમ બાજરીના રોટલા અને કઢી બનાવી હતી. હા અને સાસ પડી. તો મિત્રો આપણા બ્લોગના આપણે આટલી છે એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબાજી. હા બાબા ભલી કરી, બાબા ભલી કરી, બાબા ભલી કરે એમ કે હા.